લાખો માય ભક્તોની આસ્થાના અવસર ભાદરવી પૂનમ મહામેળાનો રંગેચંગે પ્રારંભ જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે અંબાજી ભાદરવી પૂનમ મહામેળાનો શુભારંભ કરાયો। ચાણસ્માના નવનિયુક્ત મામલતદારનું ચાણસ્માના પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટ દ્વારા સન્માન કરાયું। ચાણસ્મા ખાતે વસવાટ કરતા પટેલ લાલજીદાસ લક્ષ્મીદાસ પરિવાર સદાવત ટ્રસ્ટ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને ચાણસ્મા શહેરમાં વિકાસલક્ષી કાર્યોમાં પણ અગ્રેસર રહે છે। ત્યારે ટ્રસ્ટના નેજા હેઠળ ચાણસ્મા મામલતદાર કચેરી ખાતે ફરજ પર હાજર થનાર નવનિયુક્ત મામલતદાર VM ગઢવીની ચાણસ્મા લાલજીદાસ લક્ષ્મીદાસ સદાવત ટ્રસ્ટના ટ્રસ્ટી ઉમેશભાઈ જે પટેલ સહિત નિલેશભાઈ કે પટેલ તથા રામાભાઈ M પટેલ તેમજ વિજયભાઈ M દશરથભાઈ જે પટેલ શુભેચ્છા પાઠવી કરી હતી અને વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા। તદુપરાંત આજે ચાણસ્મા ખાતે યોજાનારી ઉજાણી પ્રસંગે હાજરી આપવા માટે પણ ભાવભર્યું આમંત્રણ પાઠવાયું હતું। મામલતદાર દ્વારા પણ તમામ ટ્રસ્ટીઓનો આભાર વ્યક્ત કરાયો હતો। કમલેશ પટેલ, પાટણ। આજરોજ ભાદરવી સુદ નોમથી ભાદરવી પૂનમ સુધીનો આ ભાદરવી સુદ મહામેળો શરૂઆત થઈ રહી છે। સમગ્ર જિલ્લા વહીવટીતંત્ર, પ્રવાસન વિભાગ, રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ સુચારુ વ્યવસ્થા કરવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન તળે આસ્થા તમારી, વ્યવસ્થા અમારી એ મંત્ર લઈ અને આપ સૌ ચાલી રહ્યા છીએ। આજે સૌ માઈ ભક્તો પગપાળા આવી અને મા અંબાના દર્શન કરે અને ચાચર ચોકમાં રમે આપ સૌને હું આમંત્રણ આપું છું। જય અંબે। શક્તિ, ભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ એવા ભાદરવી પૂનમ મહામેળા 2025નું આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે। બોલ મારી અંબે, જય જય અંબેના નાદ સાથે આગામી 7 દિવસો સુધી સમગ્ર અંબાજી અને આરાસુરી પર્વત ગુંજી ઉઠશે। ત્યારે ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, પ્રવાસન વિભાગ, જિલ્લા વહીવટીતંત્ર અને આરાસુરી અંબાજી ટ્રસ્ટ દ્વારા માઈ ભક્તોને કોઈપણ જાતની તકલીફ ના પડે તેના માટેની વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। વિસામો, ભોજન, ગબ્બર કંટ્રોલ, મંદિર દર્શન, પાર્કિંગ, ST બસ સહિતની તમામ જે સુવિધાઓ છે એ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે। આજે આ શુભારંભ કાર્યક્રમમાં રાજ્ય સરકાર તરફથી સચિવશ્રી, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, SP શ્રી, DDO શ્રી તથા મોટી સંખ્યામાં અંબાજી ગામના નગરજનો, અંબાજી ગામના સરપંચ તથા શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ શુભારંભ પ્રસંગે કોઈપણ જે શ્રદ્ધાળુ છે એને કોઈ જાતની તકલીફ ના પડે અને સમગ્ર જે ભાદરવી પૂનમનો મહામેળો છે એ ખૂબ પવિત્ર વાતાવરણમાં ઉજવાય તેવી માતાજીને પ્રાર્થના કરી હતી।